ઓમ નમસ્કાર. નિયમિત યોગ અને પ્રાણાયામ કરી તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. અને આજનો મારો વિડીયો સાયટિકા મટાડવા માટે રામબાણ આસન, જે આ વૃક્ષાસન. વૃક્ષાસન જો નિયમિત કરો તો સાયટિકા મટી જશે. અને અત્યાર સુધીમાં ઘણા મિત્રોના ફોન આવ્યા કે સાયટિકા વિશે કોઈ એવો વિડીયો બનાવી મૂકો. તો આજે આ વૃક્ષાસન વિશેનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું. અને નિયમિત વૃક્ષાસન કરો તમે સાયટિકા મટી જશે. બીજા ઘણા બધા એના લાભ છે. બીજું કે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ઘણા બધા આસનો અને પ્રાણાયામ લેવામાં આવ્યા છે. એમાં ખાસ વૃક્ષાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે એકદમ સરળ છે. તમે આ આસન ટેસ્ટથી કરી શકશો. અને આ આસનના લાભ વિશે પછી હું વાત કરીશ, પણ તમને ખાસ વિનંતી મિત્રો કે નિયમિત આ એક આસન પકડી પાડો. જો તમે તંદુરસ્ત રહેવા માંગતા હોય, વધારે પડતા આસનો ન કરવા હોય, પ્રાણાયામો ન કરવા હોય, કોઈ પણ એક પ્રાણાયામ સિદ્ધ કરી લો અથવા કોઈ પણ એક આસનને પકડી પાડો અને નિયમિત એને અપનાવો તો તમારું શરીર તંદુરસ્ત રહેશે મિત્રો. વિધાઉટ મેડિસિન આસનોથી પણ તમે તંદુરસ્ત જીવન જીવી શકશો. આજે હું તમને વૃક્ષાસન શીખવાડું છું. વૃક્ષાસન તમારે કેવી રીતે કરવાનું બરાબર એ જોઈ લો. જમણા પગને સીધો રાખવાનો અને ડાબા પગને આ રીતે ગોઠવી દેવાનો. આ પ્રમાણે બંને હાથ બાજુ ઉપર લઈ જવાના અને ધીરે ધીરે ઉપર આ રીતે જોડી દેવાના. આ પ્રમાણે અને દ્રષ્ટિ સામે કોઈ પણ જગ્યાએ સ્થિર કરી દેવાની. આ પ્રમાણે પછી ધીરે 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 આ રીતે મૂળ સ્થિતિમાં આવવાનું. આ પ્રમાણે પહેલાં જમણા પગથી, પછી ડાબા પગને સીધો રાખી જમણા પગને આ પ્રમાણે ગોઠવી દેવાનો. બંને હાથ બાજુ ઉપર, દ્રષ્ટિ સામે અને હાથ સીધા રાખવાનો પ્રયત્ન કરવાનો. આ પ્રમાણે તમારે વૃક્ષાસન કરવાનું. પછી ધીરે 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 હાથને બાજુ ઉપર અને મૂળ સ્થિતિમાં. આ પ્રમાણે વૃક્ષાસન કરવાથી જબરજસ્ત લાભ તમે એના મેળવી શકશો. માનસિક શાંતિ માટે તો રામબાણ આસન છે. સ્ટ્રેસ મુક્ત થવા માટે, શરીરને હલકું કરવા માટે, એકદમ થાક પણ ઉતરી જશે મિત્રો. નિયમિત વૃક્ષાસન અપનાવશો એટલે સાયટિકા મટી જશે. પેટના અવયવ માટે રામબાણ છે. બીજું, હાથના અવયવ મજબૂત બનશે. બંને પગના સ્નાયુઓ મજબૂત બનશે. સ્નાયુ તંત્રને મજબૂત બનાવતું આસન હોય તો આ વૃક્ષાસન. એકાગ્રતા વધશે અને બાળકો જો નિયમિત અપનાવે તો યાદશક્તિ વધશે મિત્રો. માઇન્ડ પાવર વધારતું કોઈ આસન હોય તો આ વૃક્ષાસન છે મિત્રો. અને બીજું, વૃક્ષાસન નિયમિત કરવાથી જેને ચક્કર આવતા હશે તો ચક્કર પણ બંધ થઈ જશે. ચક્કર બંધ કરવાની પણ તાકાત આમાં રહેલી છે. અને બહુ સરસ આસન છે. એકાગ્રતા માટે તો ખૂબ સરસ છે. અને બીજું, આ ખભાના સ્નાયુઓ મજબૂત બનશે, માઇન્ડ પાવર વધશે. બીજું, મગજના જ્ઞાનતંતુઓને લાભ થશે. માનસિક શાંતિ માટે મગજના જ્ઞાનતંતુઓને પણ એનો પ્રભાવ પડશે. નિયમિત વૃક્ષાસન કરી તમે તંદુરસ્ત જીવન જીવી શકશો. કોઈ પણ એક આસન અપનાવી લો અને આ આસન અપનાવી રોગમુક્ત બની શકશો મિત્રો. રોગ તો મટાડી શકશો, પણ બીજા પણ જબરજસ્ત લાભ તમે એના મેળવી શકશો મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.